હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે પિતૃઓને ખુશ કરવા માટે શું શું કરવું જોઈએ તે આ વિડીયોમાં આપણે જાણીશું. શ્રાદ્ધ પક્ષ ખાસ પિતૃઓના દોષમાંથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે. પિતૃપક્ષ હવે પૂરો થવામાં છે અને સર્વ પિતૃ અમાસ 31 સપ્ટેમ્બરના રોજ છે. ત્યારે જો તમે પિતૃઓના આશીર્વાદ ઈચ્છતા હોય તો ખાસ અમાસ પર આ કરી લેજો, નહીંતર પૂર્વજો ગુસ્સે થઈ શકે છે. પહેલું છે શ્રાદ્ધ પક્ષ. હિન્દુ ધર્મમાં પિતૃઓનું પણ વિશેષ મહત્ત્વ છે. તમારા પર જો પિતૃઓના આશીર્વાદ હોય તો તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો છો, તમારા તમામ સુખ સમૃદ્ધિ મેળવો છો. પણ જો આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમે પૂર્વજો માટે શ્રાદ્ધ કે પિંડદાન નથી કરતા કે સર્વ પિતૃ અમાસ પર અમુક કાર્યોને અવગણો છો તો પૂર્વજો ગુસ્સે થાય છે અને તેઓ તેમના બાળકોને શ્રાપ આપે છે, જેના કારણે પરિવારમાં અશાંતિ, દુઃખ, રોગ અને અધોગતિ જેવી અસરો થાય છે. નંબર 2 પર આવે છે તર્પણ. સર્વ પિતૃ અમાસના દિવસે સ્નાન કર્યા પછી પૂર્વજો માટે તર્પણ કરવું જોઈએ. તર્પણથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની દુનિયામાં પાણીની અછત હોય છે, તેથી પૂર્વજોને પાણી અર્પણ કરતી વખતે તેમાં કુશ ઘાસનો ઉપયોગ કરવો જરૂરી છે, નહીંતર પૂર્વજોને તર્પણથી મળતું પાણી મળતું નથી. નંબર 3 પર આવે છે શ્રાદ્ધ. સર્વ પિતૃ અમાસ પર જ્ઞાત અને અજ્ઞાત બંને પૂર્વજો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. એટલે કે જો તમને તમારા કોઈ પિતૃની તિથિ યાદ ન હોય તો આ દિવસે તમે તમારા બધા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી શકો છો. શ્રાદ્ધ દરમિયાન પિંડદાન, અન્નદાન વગેરે કરવામાં આવે છે. શ્રાદ્ધનો અર્થ છે ભક્તિભાવથી પૂર્વજોને અર્પણ કરવું. નંબર 4 પર આવે છે દાન. સર્વ પિતૃ અમાસ પર પૂર્વજો માટે દાન કરવું જોઈએ. તેમને પ્રસન્ન કરવા માટે ખોરાક, સફેદ વસ્ત્રો, પાણી વગેરેનું દાન કરવું જોઈએ. તમે આ વસ્તુઓ બ્રાહ્મણ અથવા જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરી શકો છો. નંબર 5 પર આવે છે પંચબલિ કર્મ. આપણા પૂર્વજોને ભોજન અથવા પ્રસાદ આપવા માટે આપણે પંચબલિ કર્મ કરીએ છીએ. આમાં સર્વ પિતૃ અમાસના દિવસે આપણે જે ભોજન બનાવીએ છીએ તેનો એક ભાગ ગાય, કાગડા, કૂતરા વગેરેને અર્પણ કરવું જોઈએ. આ દિવસે બ્રાહ્મણોને પણ ભોજન કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ભોજન પૂર્વજોને પ્રાપ્ત થાય છે અને તેઓ તૃપ્તિ થાય છે. નંબર 6 પર છે દીવો. સર્વ પિતૃ અમાસની સાંજે પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરે છે. તેમને માર્ગમાં મુશ્કેલી ના પડે તે માટે દીવો પ્રગટાવવામાં આવે છે. ઘરની બહાર દક્ષિણ તરફ મુખ રાખીને સરસવના તેલનો દીવો મૂકો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેઓ તેમના આશીર્વાદ આપે છે. મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જય હિન્દ, જય માતાજી. મળી એક નવા વિડીયો સાથે.